સુપ્રભાત મિત્રો, આજની તારીખ છે કઈ છે ભાઈ? 23 તારીખ. અને આપણે પરત નીકળી ગયા છે ગુજરાત તરફ આપણે ઘરે જવા માટે. અને આપણે વાયા હિંમતનગર વિજાપુર થઈને જઈશું અને ઉજ્જૈનથી હવે નીકળી ગયા છીએ. બરાબર, આગળ રોડ પર મળીએ આપણે જોતા જોતા. તો જોડાયા રહેજો અમારા વિડીયો સાથે. આપણે વાયા હિંમતનગર થઈને જઈશું વિજાપુર થઈ. આપણા પરમ મિત્રને ઉતારતા ઉતારતા અને બધા સેટ થઈ ગયા છે હવે અંદર ગાડીમાં. બરાબર, ચલો ટાઈમ બતાવે છે તો બતાવો જીગર. 7 કલાક. હા, 5:30 પહોંચીશું, પણ જમવા અને આરામ કરતાં કરતાં પહોંચીશું. એટલે કદાચ 6-7 વાગ્યા સુધી પહોંચી જઈશું મહેસાણા. ચલો મળીએ આગળ રોડ ઉપર. અહીંયા ફૂલોની બી ખેતી થાય છે મિત્રો. પાછળ બી અમુક અમુક ખેતરો છે, ગલગોટા વાયેલા છે. આ બાજુ બી છે ફૂલોની ખેતી. ટ્રકો વચ્ચે આવી જાય છે અમારી વચ્ચે. જીગર કુમાર ડ્રાઇવિંગ સીટ પર સેટ થઈ ગયા છે. મસ્ત જંગલ આવ્યું. ઘાટ પ્રારંભ. કેસુડાના ફૂલ બહુ આવ્યા, જેને બીજો પલાશ પણ કહેવાય. પલાશનું વૃક્ષ. હવેથી ગુજરાતની બોર્ડર બહુ દૂર નહીં. મિત્રો, આપણે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર નજીક પહોંચી રહ્યા છીએ. અહીંયાથી આપણે દાહોદ ઝાલોદની સિટી નજીક આવીશું. અહીંયા આપણે હાલ મધ્યપ્રદેશ પહોંચીએ. આ ગ્રામ્ય વિસ્તારનો નજારો છે. તો ગાઈસ, ગુજરાતની બોર્ડર પર પહોંચવા આવ્યા છીએ. થોડું છે ને પ્રકાશભાઈ હવે નહીં? ગુજરાતની બોર્ડર કદાચ 15-20 કિલોમીટર છે કદાચ. અંધારું ઘોટ થઈ ગયું, રાત પડી છે. ટનલો પી ગયા આપણે. ચડી મોટી બનાવી હે. રેલવે જાય છે ઉપર. રેલવે નહીં, હાઈવે બ્રિજ છે નહીં? ખબર પડશે. ગંગા નદી બેટા જતી રહી બહુ દાડા ત્યાં. તાર આવું તું? હા, ગાઈસ, ગુજરાતની બોર્ડર પર આવી ગયા છીએ આપણે. જંગલ અંધારું અંધારું લાગે રોડ ઉપર. નહીં વાળું ઝાડ એટલે ગરમી. જમવા આવી ગયા છીએ, જમીન નીકળીએ. કેટલું બાકી પ્રકાશભાઈ? હવે કેટલું બાકી? હવે 200 કિલોમીટર જેવું છે. 200 કિલોમીટર જેવું એમ? તો 3-4 કલાકમાં ઘેર. આપણા રિપેરિંગ ચાલે છે હોટલનું. 3-4 કલાકમાં ઘેર. હવે હા, 4 કલાક જેવું ફરવું. શું કેવું મિતેશભાઈ? પછી કોઈ કહેવાય ના. નિલેશભાઈ નાલ દે આગળ જઈને. તો મિત્રો, સંતરામપુરમાં આવી ગયા છીએ અને આવીને જમવા. હા, ગાઈસ, જમવાનું આવી ગયું બધું. ને ફોટો પણ પેડા મંગાઈ એમાં દહીં તો કઈ નહીં. ભીંડી છે બધા. હા, એ ભીંડી આવી દેખવાની. તો ગાઈસ, જમવાનું તો જમી લીધું. હવે નીકળીએ ઘરે જવા. 200 કિલોમીટર બાકી છે. ગાડી રમકાઈ મેલી તે ઘર ભેગા થઈ ગઈએ. આ ઉભાઈએ સંતરામપુર ઉભાઈએ. તો ગાઈસ, વિજાપુર તો આવી ગયા. મિતેશભાઈ ઘેર ઉતાર દઈએ. મિતેશભાઈ આવજો તા. આવો હર બોલે. ખૂબ હર મહાદેવ, જય માતાજી. શુભ યાત્રા રહી. આપણે બધા જોડે ગયા, ખૂબ મજા આવી. આનંદથી જઈને આવ્યા છીએ. એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હર બોલે.
ભાઈબંધ. ભૂલચૂક માફ કરજો કે તો ગાઈઝ આશ્રમ ચોકડી આવી ગયા છીએ ફાઇનલી. મહેસાણા આવી ગયા 4 દિવસે. આજે તો 4 દિવસે મહેસાણા આવ્યા નહીં પ્રકાશભાઈ? 4 દિવસે આપણે પ્રવાસ પૂરો કરી પ્રવાસ પૂરો કરી મહેસાણા આવી ગયા છે. હવે આપણે જીગરને મૂકવા ઘર તરફ જઈ રહ્યા છીએ. આ મહેસાણા સિટી છે આપણું. આમાં પ્રકાશભાઈ મને ઘેર મૂકવા આવે ને પછી એમના ઘેર જશે. ચાલો પ્રકાશભાઈ આવજો મળીએ હેડો. અમે જીગરભાઈ મૂકીને હું ઘર તરફ નીકળી રહ્યા છીએ. હા બરાબર? ઘેર આરામથી- મૂકવા આવ્યા હતા. આરામથી પહોંચી ગયા છીએ એવું ઘરે. અને બધા મિત્રોને હરર મહાદેવ લખતા નહીં. આપણા સનાતન ધર્મનું સૂત્ર તો બોલવું પડે ને ભગવાનનું નામ. તો બધા હરર મહાદેવ વિડીયોમાં લખજો નહીં. જો હમ. ચલો આવજો. ચાલો હા. હા?